જય ગણેશ. મારું નામ ભાવેન્દ્રસિંહ રાજ છે. મેં બરીલખો યુવક મંડળનો સભ્ય છું. અમે 14 વર્ષથી છેલ્લા ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવતા આવ્યા છે, બધા મંડળના છોકરાઓ ભેગા બનીને. એને સંદેશ અમારો એ જ છે કે પર્યાવરણનું જતન થાય અને નુકસાન ઓછું થાય. અને દર વખતે અમે અલગ અલગ વસ્તુ લગાવીએ છીએ કે જેથી જે જળચર પ્રાણી છે એમને ખોરાક મળે. આ વખતે અમે મત્સ્ય સ્વરૂપમાં ગણપતિની સ્થાપના કરેલી છે. એમાં અમે સિંગ, જે ભરૂચની પ્રખ્યાત છે, એનો ઉપયોગ કરેલો છે. 17 કિલો એમાં વપરાય છે. મૂર્તિની ઊંચાઈ 11 ફૂટ છે અને એનું વજન આશરે 80 કિલો છે. અને અમે એ જ કોન્સેપ્ટ રહે છે કે મૂર્તિના વિસર્જન પછી પણ અમે જે વસ્તુ છે એ પર્યાવરણને નુકસાન ના કરે અને જળચર પ્રાણીઓને ઉપયોગમાં આવે. મૂર્તિ બનાવવામાં કેટલો સમય લાગે છે અને કેટલો ખર્ચ થાય છે? મૂર્તિ બનાવવામાં લગભગ 7,000 ની આજુબાજુ ખર્ચો થયો છે. અને અમે મંડળના બધા સભ્યો 2 થી 2.5 મહિના પહેલા મૂર્તિ બનાવવાનું ચાલુ કરીએ છીએ અને રોજ કલાક, અડધો કલાક બેસીને થોડું થોડું કામ પતાવીએ છીએ. એમાં વાંસની પટ્ટી, પુઠ્ઠા, કાગળ બધાનો ઉપયોગ કરીએ છીએ અને એમાંથી સ્ટ્રક્ચર બનાવીને મૂર્તિ તૈયાર કરીએ છીએ.